આ ખેતર જે રહ્યું ને પાણીમાં ડૂબવાળું ખેતર છે. અહીંયા લઈ આવવા પાછળનો તમને તાત્પર્ય એ જ હતો કે આવા ખેતર કરતાં તમારું ખેતર સારામાં સારા ખેતર તરીકે ગણી શકાય. આ જે બાવળિયા દેખાય ને એની પાછળ જ જે છે વેણ નીકળે છે, અને ઓલું મંદિરવાળું જે દેખાય ને એની પાછળમાં ડેમ છે 3 નંબરનો, અને અહીંયાથી જે છે ડેમનું એક્સ્ટ્રા પાણી જે પણ છોડી બધું અહીંયા જાય. એટલે જે મોરબીની અંદરમાં પાટિયા ખોલવામાં આવે ને 8 કે 9 પાટિયા ખોલે ને એટલે ઓટોમેટિકલી પાણી અહીંયા સુધી પહોંચે છે. 15 કે 17 પાટિયા ખોલે ને એટલે આ જ પાણી જે રહ્યું એ આગળ વયું જાય છે, ત્યાં સુધી પહોંચે છે. એટલે ડૂબવાળી જગ્યામાં પણ બીજું કાંઈ જો ન થઈ શકતું હોય તો બાંબુ સારી રીતે થઈ શકવા માટે સક્ષમ છે. એના માટે અમે મોડલ ફાર્મ માટે આ જગ્યાને લીઝ ઉપર લઈ અને આગળ કામ કરેલું છે. પણ એમાં જરૂરી કઈ કઈ વસ્તુ છે? તો પહેલી જરૂરી વસ્તુ છે ફેન્સિંગ, કે બાઉન્ડ્રી હોવી જોઈએ. તો જ્યાં સુધી રોપા નાના છે અને 18 મહિનાના નથી થતા ત્યાં સુધી એને રક્ષણ આપવા માટે થઈને આ બાઉન્ડ્રી કરી ઝાટકાવાળી. આ રોજડાનું ઘર હોવાના કારણે થઈને આવી જાય છે, બાઠી જાય છે. અલગ અલગ 7, 8, 10 પ્રકારની વેરાયટીઓ નાખેલી છે, પણ મરવાનું નથી અમને ખબર છે, એટલે અમારા રૂપિયા એમાં બગડા નહીં, મોડું થોડુંક થશે એટલી જ વસ્તુ. આ અત્યારે અમે ફેન્સિંગ કરી નાખી, આ DS વેરાયટીની બાઉન્ડ્રી કરી નાખી. આપણા સીધાથી અંદરના ભાગમાં 5-7 ફૂટ જગ્યા મૂકી દીધી અને 2.5 ફૂટના અંતરે જે છે આને નાખી દીધા. કરવાનું શું છે, 2 વાર કે 3 વાર, જ્યાં સુધી આ પોતે 5 ફૂટ 6 ફૂટની હાઈટ ન પકડી લે ત્યાં સુધી નિંદામણ કરવાની જરૂર પડે ને તો એ નિંદામણ ખાલી કરી લેવાનું રહે. એકવાર આ 5-7 ફૂટની હાઈટ પકડી લે પછી કદાચ ગમે એટલું ખડ નીચેથી થાય, આપણે ત્યાં એવા ખડ નથી થતા જે 8 ફૂટ 9 ફૂટના હોય. એટલે આપણો રોપો જે છે સૂર્યપ્રકાશ લેતો થઈ ગયો પછી નીચે જે થવું એ થાય, પછી બાઉન્ડ્રીને કોઈ પણ પ્રકારની કાંઈ કરવાની જરૂરિયાત પડશે નહીં. એવી જ રીતે તમે આગળ જોશો તો અમુક પ્રકારની વેરાયટી એને બાઠી ગયા છે, ખાઈ ગયા છે. બરાબર, પોતે વેરાયટી મરતી નથી, આ જે વેરાયટી રહી મરતી નથી, પણ એનો જે ક્રમ થવો જોઈએ બહાર નીકળવાનો, સક્ષમતા જે હોવી જોઈએ એ સક્ષમતા મળતી નથી. આનાથી આપણે ખબર પડે છે કે કેવી વેરાયટી એવી છે કે જે મીઠી છે અને એ મીઠી વેરાયટીને જ ખાઈ. આજે આપણને ભોજન પીરસવામાં આવે તો ગમતી વસ્તુ પહેલા ખાય, ન ગમતી વસ્તુ પછી ખાય. તો ઓલા રોપાને કાંઈ બહુ જજી તકલીફ નથી પડી. તો DS વાળી વેરાયટી જે આ બારે હાલે છે એ વેરાયટીમાં એટલી મીઠાશ નથી નીકળતી જેટલી મીઠાશ ગોલ્ડન એટલે પીળા વાંસની અંદરમાં છે, ટુલડા વાંસની અંદરમાં છે, DS પરની અંદરમાં છે, બ્રાન્ડીસી વેરાયટીની અંદરમાં છે. અમુક વેરાયટી મીઠી છે. તો ઘણા એમ કહે કે ભાઈ અમે તો તાર કાટાળા માળેલા છે, અમારે ત્યાં બહુ જાજી કાંઈ રંજાડ નથી રોજડાની કે ભૂંડળાની. અત્યારે નથી, પણ જો તમે ટુલડા વેરાયટી નાખો છો કે મીઠી કોઈ વેરાયટી નાખો છો, એ નાના નાના પોલ આપશે ને ત્યારે સુગંધ એટલી બેસતી નથી. પણ 3જા વર્ષથી જ્યારે કોમર્શિયલ બાંબુ કાઢવાના ચાલુ કરી દેશે ને ત્યારે એક થુમડું જે છે એ 7, 8, 10 પોલ આપે છે અને જાડાઈ પકડે છે. તો એ જાડાઈના કારણે આખા એરિયાની અંદરમાં તમારા બાંબુ જ લાગેલા છે, એટલે એ એક સાથે સુગંધ આવશે, એટ્રેક્ટ થઈને ભૂંડળા અને રોજડા આવશે. તો એ ભૂંડળા રોજડા આપણા પોલને ખાય અને નુકસાની કરે અને તકલીફ પડે આપણને, તો એના માટે થઈને પહેલાં બાઉન્ડ્રી કરવી જરૂરી છે. અને બાંબુની બાઉન્ડ્રી વગર એનો ઉદ્ધાર થશે નહીં. એ પણ કેવા બાંબુ આપણે જોઈ છે કે જે પહેલાં સાઈડ બ્રાન્ચ આપે, જેથી કરીને આપણી બાઉન્ડ્રી જે છે એકબીજામાં લોક થઈ જાય અને અંદર બહાર કોઈને આવવા દઈએ નહીં. અથવા તો સીધા બાંબુ નાખીએ પણ મીઠી વેરાયટીના નહીં અને નજીક નાખીએ એટલે કવર થઈ જાય. 2 વર્ષની અંદરમાં બાઉન્ડ્રી કવર થઈ જાય અને અંદરના ભાગમાં જે વેરાયટી નાખેલી છે 2 વર્ષ સુધી સુગંધ નથી આપતી ત્યાં સુધી આપણું કામ સક્ષમ થઈ જાય છે.